તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। એરપોર્ટથી આ સીધા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। 7 તારીખ સુધી જેપી નડ્ડા ગુજરાતમાં પ્રવાસે છે। આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તેને લઈને પણ બેઠકોનો ધમધમાટ થવાનો છે અને બેઠકમાં ચર્ચા વિચારણા થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપના કેવી રીતે જીત મેળવી, કેવી રીતે આગળની રણનીતિ ઘડવી તે મુદ્દે પણ આજે ચર્ચાઓ વિચારણાઓ થવાની છે। 7 તારીખ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના છે, ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું અને હવે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। એરપોર્ટના આ દ્રશ્યો છે કે જ્યાં તેમનું ભાવભેરું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ ઉપસ્થિતિ આ વખતે જોવા મળી રહી છે। તો બીજી તરફ આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, કેવા પ્રકારની રણનીતિ ઘડવી, કેવા પ્રકારની સ્ટ્રેટેજી બનાવી તે અંગે પણ આ બેઠકોમાં ચર્ચા થવાની છે। કમલમમાં જો કે આ બેઠક થવાની છે અને 7 તારીખ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં છે। એરપોર્ટથી આ સીધા દ્રશ્યો અમે આપને સુધી પહોંચાડી રહ્યા છીએ। જો કે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સુરક્ષાને લઈને પણ તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તમામ લોકો માસ્કની સાથે જોવા મળી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેઓ ગુજરાત હવે આવી પહોંચ્યા છે, એરપોર્ટ ત્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું। આ સીધા દ્રશ્યો એરપોર્ટથી આપણા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ। અમદાવાદ એરપોર્ટ પર ભાજપ કાર્યકર્તાઓની ભીડ જોવા મળી રહી છે અને ઉમળકાભેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સી આર પાટીલ સાથે તેઓ બેઠક કરવાના છે। સી આર પાટીલ સહિત નેતાઓ એરપોર્ટ પર હાજર છે અને ભાવભર્યું તેમનું સ્વાગત। 7 જાન્યુઆરી સુધી તેઓ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ વિચારણાઓ કરવાના છે। અનેક વિસ્તારોની તેઓ મુલાકાત લે તેવી પણ અત્યારે સંભાવનાઓ છે। કમલમ ખાતે પ્રદેશ નેતાઓ સાથે તેઓ બેઠક કરવાના છે અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવાના છે। કેવી રીતે રણનીતિ ઘડવી, કેવી રીતે સ્ટ્રેટેજી અપનાવી અને કેવી રીતે જીત મેળવવી, જરૂરી માર્ગદર્શન પણ નેતાઓને આપવાના છે। તો બીજી તરફ આરએસએસની સમન્વય બેઠકમાં પણ તેઓ હાજરી આપવાના છે। આ સીધા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ સીધા દ્રશ્યો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ હવે ગુજરાત આવી પહોંચ્યા છે, અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હવે કમલમ ખાતે તેઓ બેઠક કરવાના છે। સી આર પાટીલની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। તો 7 તારીખ સુધી તેઓ ગુજરાતમાં છે અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, કેવા પ્રકારની રણનીતિ ઘડવી તેને લઈને પણ અનેક બેઠકો પણ થવાની છે। સી આર પાટીલ સાથે પણ તેમની બેઠક થવાની છે। અનેક મુદ્દાઓને લઈને પણ ચર્ચા વિચારણા કરવાના છે। કેવી રીતે ભાજપ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર જીત મેળવે તેને લઈને જરૂરી માર્ગદર્શન પણ તેઓ ભાજપના નેતાઓને આપવાના છે। તો સાથે જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉમળકાભેર સ્વાગત કરવા માટે સી આર પાટીલની ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તો પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। સુરક્ષાના ભાગરૂપે પોલીસ પણ ત્યાં તૈનાત રાખવામાં આવી છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની ભીડ અત્યારે જોવા મળી રહી છે। તો તમામ લોકો માસ્કની સાથે જોવા મળી રહ્યા છે અને 7 તારીખ સુધી તેઓ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અનેક બેઠકો થશે અને આગામી રણનીતિઓ ઘડવામાં આવશે। કમલમ ખાતે પ્રદેશ નેતાઓ સાથે તેઓ બેઠક કરવાના છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવે તેવી પણ અત્યારે સંભાવનાઓ છે। તો બીજી તરફ આરએસએસની સમન્વય બેઠકમાં પણ તેઓ હાજરી આપવાના છે। તો નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તેને ભાજપ કેવી રીતે જીતશે તેને લઈને પણ રણનીતિ ઘડવામાં આવશે।